ગુજરાત વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ પાસ કરાયું છે. રાજ્યની તમામ હોસ્પિટલો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. સરકાર પાસે આરોગ્ય સેવાઓનો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ છે. દરેક હોસ્પિટલે રજિસ્ટ્રેશન નંબર દર્શાવવો ફરજિયાત બનશે. બોગસ અને લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થશે. સરકારનું નવું ઓનલાઈન પોર્ટલ તૈયાર છે. હોસ્પિટલને પોતાની માહિતી અપલોડ કરવી ફરજિયાત છે. હોસ્પિટલોએ રજિસ્ટ્રેશન માટે 12/9/2026 સુધીનો સમય છે. આ દરમિયાન તપાસમાં 10,000થી લઈ ત્રીજી તપાસ સુધીમાં 1 લાખ સુધીનો દંડ થઈ શકે તેમ છે. જેની જાણકારી ગુજરાત કેબિનેટ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાજીએ આપી છે. આજરોજ વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન બિલનો સુધારો વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના, એલોપેથિક, હોમિયોપેથિક, લેબોરેટરી, બ્લડ બેંક બધા જ રજિસ્ટ્રેશન કરાવી અને રાજ્ય સરકાર પાસે તમામની માહિતી રહે, જેથી કરીને કોરોના જેવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકારના હેલ્થ વિભાગ સાથે ટાઈપ કરી ગાઈડલાઇન પ્રમાણે આ બધી જ સંસ્થાઓ ચાલી શકે. જે 2022માં આ કાયદો અમલીકરણમાં આવ્યો હતો, પરંતુ રજિસ્ટ્રેશન 41,000 જ થયા છે. આ 1 લાખ ઉપર રજિસ્ટ્રેશન થાય એ હેતુસર તમામ પ્રકારે, જેથી કરીને રજિસ્ટ્રેશન થયેલી સંસ્થા બોર્ડ પર પોતાનું રજિસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજિસ્ટ્રેશન નંબર લગાવી શકશે, જેથી કરીને લેભાગુ તત્વો, બની બેઠેલા ડૉક્ટરો, ડિગ્રી વગરના ડૉક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એ આપને ખ્યાલ આવી જશે કે આ રજિસ્ટ્રેશન સંસ્થા નથી, જેથી કરીને આમાં કંઈક પ્રોબ્લેમ છે. આ રજિસ્ટ્રેશન કરવા માટે એકદમ ઇઝી પોર્ટલ બનાવ્યું છે. એમાં પોતાના ક્લિનિકનો ફોટો, પોતાના ડિગ્રી, એનઓસી જે માંગ્યા છે તે, આ બધી જ બાબતો પોર્ટલ પર એમને કરવાની છે. ને 1,000 રૂપિયા એમની ફી અને કાયમિક માટેની 2,000 રૂપિયાની ફી નિયત કરેલી છે. પરંતુ હવે સરકાર દ્વારા આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે અને હવે આપણે ચોક્કસ પ્રકારે, હવે એમાં સમય વધારાનો ન આપતા, હવે ચોક્કસ પ્રકારે દરેક લોકોએ, દરેક ક્લિનિકવાળાએ, દરેક પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ આમાં રજિસ્ટ્રેશન કરવું પડશે, ફરજિયાત છે. અને કલમ 34 આધારિત જો નહીં કરે તો પહેલાં તપાસની અંદર 10,000નો, બીજા તપાસની અંદર 50,000નો, ત્રીજી વાર સુધી તપાસમાં જો નહીં કર્યો હોય તો 1 લાખ સુધીનો દંડની જોગવાઈ કરેલ છે. આ કોઈ દંડ લેવા માટે નહીં, પરંતુ એક સિસ્ટમની અંદર આવવા માટે આ વિધેયકનું ટાઈમ લિમિટેશન વધારવામાં આવ્યું છે. દુનિયાના દરેક દેશોની અંદર આરોગ્ય ક્ષેત્રની નાનામાં નાની બાબત હોય તો પણ ગવર્મેન્ટ સાથે એનું ટાઈપ હોય છે, એમના રૂલ્સ ફોલો કરતા હોય છે અને ખૂબ કડક નિયમો હોય છે. ત્યારે આપણે માત્ર આટલું રજિસ્ટ્રેશન જ કરવા માટે અને ગુજરાત ગવર્મેન્ટ પાસે ચોક્કસ આંકડાકીય માહિતી રહે કે હેલ્થ વિભાગની અંદર આટલા પ્રાઇવેટ દવાખાના છે, આટલા બેડ છે, જેથી કરીને મેં ફરી પહેલાં કહ્યું હતું એ રીતે કોરોના જેવી પરિસ્થિતિ આવે જ નહીં, ભગવાનને પ્રાર્થના કરી, પરંતુ કુદરતી કોઈ એવી ઘટના આવી તો ગવર્મેન્ટ ચોક્કસ ગાઈડલાઇન્સ આપી શકે, એમને વસ્તુ પહોંચાડી શકે, એમને દવા વગેરે જરૂરિયાત હોય એ પણ પહોંચાડી શકે. આ હેતુથી રજિસ્ટ્રેશન માટે આજે અમે તારીખ જે છે એ વધારી અને વિધેયક પસાર કરી સર્વાનુમતે આ વિધેયક પસાર કરવા. તબીબીઓ જે એવા જગ્યા, ખૂણા, અવાવરૂ જગ્યા અથવા તો
નાના ગામના ખૂણાની અંદર આવી ક્લિનિક અથવા તો પોતાનું બોર્ડ લગાડ્યા વગરની દવાઓ કરતા હોય છે, તો આવા લોકો પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર રેડ પાડી અને એમને પકડવામાં આવે છે અને આ પકડાયેલા ડૉક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ને હવે આ રજિસ્ટ્રેશન થયા પછી ખૂબ કડકાઈથી કામ લેવા માટે અને જાગૃતતા માટે પણ અમે એક ડ્રાઈવ ચલાવશું.